છે કોણ સાચે સાચું બોલી જા અરે મહારાજા કાપડ ની અંદર પણ કઈ કરામત કરી હોય તો કહું નહીતર શું કહું દરજી તને ખબર છે કે પોકળગઢ છોડી મનસુખ ઉપર લેન આવી મજૂર મદદ કરવા લાગે મનસુખ આવું અને દ્વારકાથી પ્રભુ મારે ઘરે પધાર્યા છે અને તો ભગવાન છે અને એક વાર તો સાચે સાચું બોલી જા મહારાજા હું પણ એ વાતને જાણું છું હું સંમત છું કે તમે ઘણા ખરા લોકોના બેણા ટાણા સહન કરવા પડ્યા છે તમે ઘણી તપસ્યાઓ કરી છે અને તમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે પણ મહારાજા હું પણ કઈ પણ કરામત નથી કરી મહારાજા પ્રધાનજી જી મહારાજા હું આ ધર્મ ત્યાં સુધી હજી સાચું નહીં માની તેને રિમાન્ડ ઉપર લઈ અને તમે તેને મનાવો જાઓ તમને પૂરી સત્તા આપું છું જેવો આપનો હુકમ મહારાજ મન કે દરજીભાઈ તમારા પૈસા તો બાકી નતા રાખવાના આપી જવાના એ તો ખબર જ છે ને મને પ્રધાનજી એ પહેલા તમે શું કરાવો કોઈ હાથ ના લે તમને ખબર હતી હલો ઓલામાં શું કરામત કરી હતી અરે પ્રધાનજી મેં કઈ પણ કરામત નથી કરી તો ત્રણ દિવસે માં રામદેવજી ઘોડો લઈને ઉડી ગયા એમને તો ઉડ્યા નહીં હોય અરે પ્રધાનજી એ વાત તો મને પણ ખબર નથી પડતી આજ સુધી પક્ષી ઉડતા હેલિકોપ્ટર ઉડતા વિમાન ઉડતા પણ કાપડનો ઘોટલો ઉડે એ તો મેં પહેલી જ વાર સાંભળી છે આજે હું પણ એ જ કહું છું તમે એવી શી કરામત કરી કે આપણને ઘોડો પણ ઉડતો થઈ ગયો અરે મેં કઈ જાદુ મંતર થોડા માર્યા હશે પ્રધાનજી મને પ્રધાનજી તું મારા ધમકાયા મેં તું નથી માનતો મારે સેન્ડર મેને બોલાવટ પડશે તો બોલાવો ત્યારે પ્રધાનજી શું થાય સેન્ડર મેને જલ્દી રાજાવનમાં હાજર થાઓ તમે પછી પ્રધાન કહીને બેસો શાંતિથી બેસો ઉપરથી પ્રધાન જોડે ચર્ચા કરી લઉં છું પછી તમને હું રિપોર્ટ આપું બરાબર પૂછી લઉં વકીલ કોને કરો છે કે નહીં પછી આગળ વાત કાર્યવાહી કરી બરાબર આપણા કેસ શું છે બધાને તમારથી બનશે સર અહીંયાથી ઉઠતા નહીં પાણી ઠંડુ બિંડુ કઈ અચ્છા તમે બેસો જો ભાઈ આજે દરજીભાઈ છે એમણે આપણે રામદેવજીના ઘોડામાં કંઈક કરામત કરી છે તો રામદેવજી 3 દિવસથી ઘોડો લઈને ઉડી ગયા છે એ તો તમને પણ ખબર જ છે તો ના હોય તો હું પણ તમને કહી દઉં 3 દિવસથી ઘોડો લઈને ઉડી ગયા છે અને દરજી માનવા તૈયાર નથી તમે એને હું તમને પૂરી સત્તા આપું છું તમે રિમાન્ડ પર લો એને અને કબૂલ કરાવો કે ઘોડા મેને શું કરામત કરી છે ભાઈ પ્રધાનજી તમે રંગ મેળે બતાવો સર રિપોર્ટિંગ સર આદરજીએ રામદેવ પીર મહારાજના ઘોડાની અંદર શું કરામત કરી રામદેવ ઉડી ગયા પૂછી લો એમને પેલા હું જઈ જાઉં દરજી બોલો સાહેબ અમાર સાહેબ પૂછે કે તમે શું કરામત કરી સાહેબ કરામત તો હું કરવાની આવે કશું જ કરી નહીં તમારો કોઈ કેસ લાગુ પડ્યો એફઆઈઆર દર્જ થઈ ગઈ શું કરવાનું અરે કેસ તો તારે નોર્મલ માં હોય તો લાગે છે અરે સાહેબ જો આવસાલ આવો એમની હાથ જો 3.5 ફૂટ એવું છે શેલી કોમ કરી કરો ટેન્શન એમની ભરતી કણે કરેલી ભરતી કોઈ રાજકારણની લાગો રહેશે એવું લાગે મને અચ્છા સાહેબ તમે અહીંયા આવો વાત કરો અહીંયા બેસી જાઓ મારી પીછો ભાઈ બોલો સાહેબ અમે મારા સાહેબ ને ઓળખતા નથી નવી ભરતી બહુ કડક છે એવું કે અંડા ફાડી નાખશે તમારા અલે આપણ સાહેબ ચોરી કરી હોય તોય માનો તમે નહીં માનો સાહેબ સાવધાની નથી માનતો શું કરીએ સલાહ મારી પાસે લાવો અચ્છા દાદી અમારા સાહેબ મને બોલાવે છે બોલો સાહેબ હું કર્યું ઘોડામાં શું કરામત કરી અરે સાહેબ કશું નહીં કરી કરામત કોઈ જલ્દી કે અરે સાચું તો સાહેબ તમે મારશો હું મારું ની મારી આરી બળા અટેન્શન માથી ના બનતું તું સલાહ ઓકે સાહેબ તમે અહીંયા બેસી જાઓ મને લાગે છે તમારો પાવર ઘટી ગયો છે મારા મોટા સાહેબને ફોન કરો દરજી બોલો સાહેબ લાગે તો તમે માનો નહીં મારા મોટા સાહેબને ફોન એ કરો તો બોલાવો હેડો જલ્દી એસપી
મોટા મોટા ડીએસપી કરે એસપી ફોન કરો એસપી હલો બોલો સાહેબ જરા અહીંયા આવજો તમે દરબારની અંદર હા ચાલ ડ્રાઈવર ગાડી ચાલુ કર ઓકે જલ્દી આવો હલો સાહેબ બોલો અમારા પીએસઆઈ જે એમનાથી ના બન્યું એટલે તમને કોલ કર્યો હા. આ દરજીએ કરામતો ભયંકર કઈ રામદેવ ઉડી ગયા તો તમે લોકો શું કરતા હતા દરજી બહુ કોશિશ કરી મેં સાહેબ રૂપિયાના ના માને તો 3.5 ફૂટના છતાંય ના માને 3 ફૂટના છે પગાર નથી લેતા પણ સાહેબ નથી માનતા ને પૂછી લો કારણ શું સાહેબ બતાવો બોલો શું થયું છે આ ઘોડો લઈ ઉડી ગયા ઘોડો લઈને ઉડી ગયા કોણ ઉડી ગયું નથી તમને કેસ કોણે આપ્યો ચાલો સાહેબ સાહેબ તમે અહીંયા આવતા રહો. થાકી ગયા છે અને નવી નવી સાહેબ અહીંયા બેસો આ તમારી બંદૂક હું સમજાવી દઉં સાહેબ હા, હા. આવો છો આ દર્દી સારો વાંધો નથી એમના ઉપર ભયંકર કેસ લાગ્યો રામદેવ પીના કાપડની અંદર કરામત કરી છે જો તમારથી બને તો ખરું નહીં તો બીએસપી ફોન કરું કાપડ તોડ ટ્રાય કરજો તમે અને દરજી બોલા સાહેબ શું કરામત કરી છે બોલ સાહેબ હું તો કશું કરામત કરી કે નહીં કે જોડતોય નહીં કે હું થયો અરે જમાદાર આયા ડીએસપી આયા તો હજી તું માનતો નથી સાહેબ મારું એમ કેવું છે કે નોની વાતની અંદર પોલીસ જમાદાર ને પીઆઈ બધા આયા તો તા ઇંગ્લિશ બધું પકડાય તા સાહેબ તમે ઉભી રહો જે જલ્દી જો હપ્તા ચાલે છે હપ્તા ચાલે હા એવું છે હા હપ્તો કોણ એવું લાગે જલ્દી જો હોય તો તું જ ચોરીઓ કરે છે કેમ એવું એમ હા હું તો મારી નજરમાં આવી ગયો હા તું જ નજરમાં આવજો પાંડવા ગામમાં આપણા સોમ કાકા તો હે ચોરી કરીને તો એ પણ કાપડ નહીં એવું એમ હા સાહેબ તેમાં તમે લોસ ને છોડી દીધો પણ લોસ તો નહીં લીધી તો પછી પણ આ કરામત શેની કરી દીધું સાહેબ હા આ ઠેર ઠેર ચેકપોસ્ટો નાખી છે ને આ ભારત દેશમાં 214 કતલખાના એક તો બંધ કરાવો સાહેબ હા આ બધે આપણે કન્ફર્મ કરી લઈએ આપણો કોણ હશે બધા હા આ ડ્રાઈવર છે આ પિયા તો ભૂલ છે ને સાહેબ આપણો કોણ હશે આપણને ખબર નહીં પડે જો કોઈ સરકારી પગારની હેરાન તો બીજી બરાબર ને હાલ તો ઓપી નું સેટિંગ નહીં કશું કરતો ને બોલો સાહેબ જોતા છૂટું હોય તો 25 ડિઝાઇન કર એવું છે કેટલા જોઈએ છે બોલો 25 ડિઝાઇન કર દે લાવો જો મોબાઈલ કેટલા જોઈએ છે બોલો એનો અરે દાજી ફોટો ના પાડવાનો હોય અલે યાર તારે છૂટવું જ છે ને આ તો છૂટવા માટે તો મોબાઈલ લાવ્યો છૂટું હોય તો એમાં મોબાઈલમાં ફોટો ના હોય અલે પ્રૂફ તો જોઈશે ને એમાં જોનો પ્રૂફ તારે છૂટું હોય તો કે ને મારે પણ પ્રૂફ જોઈએ છે અરે દાદી અમને એમાં જો અંદર કરી દો હા આમાંથી ના બન્યું હા તો આજે હું આ જમીન છોડવાનું નથી હા બીએસપી ફોન કરું છું અરે ફોન કરો હાલો હેલો હા સાહેબ તમે જલ્દી બતાવો અહીંયા જરા છે સાહેબ છે લે ઉભા સાહેબ આખવાનું પકડવા ગયા છે આવે છે તો મારા જરા અહીંયા કેસ બહુ પીઆઈ સાહેબ એ નામ મેલ પડ્યો સાહેબ આયા તો આપણે તમને ફોન કર્યો મેં તમે આવો છો અત્યારે હા ઓકે આવી ગયા છે શું થયું મારા શું તારીખ મારા શું તાલુકાનું આ સાહેબ જોઈ તમારે વાત નહીં કરવાનું હું કરીશ હું તમને વાત કરું બરાબર છે ઓકે મારો પરિચય આપું શું થયું મારું નામ ગુલ્લુ મુસ્તિફા હા ખબરદાર કયા વતની છો કઈ બાજુના વતની પાંડવા ગામ પાંડવા હા નટુભાઈ શાસ્ત્રી માં છે ને હા લાગવા છે બરાબર છે. દરજી માનતો નથી કે રંગીતસિંહ ની છે એવું લાગે બરાબર છે હાજીનભાઈ તો હા તો શું બન્યું છે દરજીએ ભયંકર કરામત કરી છે હા હા પીએ સાહેબ થાકી ગયા
એસપી સાહેબ થાકી ગયા ડીએસપી સાહેબ મારે બોલાવવા પડ્યા હા તો મારે થોડું લખાણ લઈ લેવું પડશે ઓકે ઓકે આ તમે નોંધ કરાવો મને ઓકે પછી હું સાહેબને અંદર જઈને વાત કરીશ ઓકે બોલો શું થયું છે अब दर्जीभाई ने पूछी लो तरी वते जे होय એમના સાહેબ ને ના દર્દી જોડે મને નથી વાત કરી અચ્છા તમે કન્ફર્મ કરી ને કરી તો મને વાત કરો સાહેબને વાત આ કરી દર્જીએ હા રામદેવ પીરના ઘોડાની અંદર કરામત કરી રામદેવ પીર ઉડી ગયા અજમેર રાજાનો કોન્ટેક્ટ કર્યો દાનજી તાબડતોડ બોલાયા અને આ 3.5 ફૂટના પીઆઈ સાહેબ ના જત્તા પણ કામ બન્યું નહીં એટલે તમને યાદ કર્યા ઓકે ઓકે સારું સાહેબને વાત કરી આ સાહેબને વાત કરો નથી સાહેબ એક આનો કેસ છે મોટો બરાબર આ લોકો એમ કે છે કે આમાં કોઈ બોલીરોની રોડી અને સાહેબ એટલા બધા પોલીસ ભેગી કરી છે ને, તો આને શું કરીએ આપણે સાહેબ પગાર તો પહેલી વાત પગાર જ નહીં મળી બે મહિના ટોપી તૂટી છે મારી એટલા માટે એ કોન્ટેક્ટ કરો આવું ચાલે અને મારે હા વધારે પગાર કેટલો સાહેબ ચા નાસ્તો થાય એટલો તમને ના મળે તો મોટા મોટા આવા સાહેબ બે આ જો આ સાહેબ જો એમાં એવું છે સાહેબ હા મેં તમે મને કરો પણ આ લોકો શું એ લોકો મૂકવા જાય ને એ લોકો ટ્રાન્સફર કરી દે છે હવે પેટ્રોલના પૈસા ગાડી મળે મોબાઈલ મળે તો તમે કરો છો શું એમ નહીં પણ સાહેબ આ લોકો ટાઈમે હાજરી નથી આવતી કેમ બોલો એ સાહેબ જોડે વાત કરાવો તમે તું લખી લે હા લખી લઉં છું બરાબર છે પછી લખીને તમે જોઈ લો આ મહિનાની અંદર સાહેબ અમે 15 રજા છે લખવું પડે મારે હા નવો મુકાયો છું સીધી ઊભી રહે. હા પછી આ સાહેબ બેન છે ને 1.5 ફૂટ હા એમને 2 મહિના બાકી છે બરાબર છે હા. તમે કયા ગામના વતની અમે અમે ગોધરા બરાબર છે ઓકે સાહેબ તો આ લોકો જો લેવા તો આપણે ડાયરેક્ટ એ કરી લઈએ બરાબર છે તમે જાઓ તમે દરજી જોડે વાત કરો બરાબર દરજી બોલો સાહેબ તું ચોરી કરી કે નથી કરી સાચું કરી સાહેબ ચોરી કરી હોય તો માનો નહીં કે શું બરોબર હા હા તું સાચું માનતો જ નથી એવું છે એમ? એમાં માટો હોય તો હોય એવું છે એમ? મારા ફારથી તારાથી કંટાળી એવું એમ? એવું છે એટલે મને લાગે તમારા પપ્પા તમને ભણાઈ અને ફરી એસપી બનાયા અમારા માટે તારે ફોન આવ્યો મહીસાગર નથી કરી એવું છે એમ? ઈ ગયો હા? તારે મારો ફોન આવ્યો તમારા ફાધરે ફોન કર્યો હતો એવું નદીથી ઓહો તો આ પ્રેતાત્મા બહુ મોટા હા તો સાહેબ આપણે શું કરવું આપણે સારું નહીં મને એવું છે સંતરા પૂજામાં મૂકી દે સંગ્રામ કરો છો બોલાવી બોલ કમ અલ્યા સાહેબ ચોરી કરી હોય તો માનો ના કે મારું કપાળ માનો આ માને એવું લાગતું નથી હા અંદરે ખુલ્લો છે સાહેબ વાત પહેલા ખુલી ગયો વાત કરતા પહેલા ખુલી ગયો તો આપણે જેમ ચાલતો સંતરા પૂજામાં બરાબર છે